એક તરફ કરોડોના ખર્ચે સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે અને બીજી તરફ એ જ સુવિધાઓને જાણે કાગળ પર રાખીને કોન્ટ્રાક્ટના નામે પૈસા વહેંચવાની રમત ચાલતી હોય એવા ગંભીર સવાલો આઈકેડીઆરસીને લઈને ઉઠી રહ્યા છે. સીએજીના અવલોકનને ટાંકીને કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો કે લોન્ડ્રીથી લઈને આરઓ એસી મેન્ટેનન્સ સુધીના કોન્ટ્રાક્ટરમાં ઈ ટેન્ડરિંગના નિયમોને બાજુમાં રાખવામાં આવ્યા. 11 કરોડ 43 લાખ રૂપિયાની ઇન હાઉસ લોન્ડ્રી હોવા છતાં આઉટસોર્સિંગ કરવામાં આવી લોન્ડ્રી અને કરોડોના આરઓ કોન્ટ્રાક્ટરમાં પણ કોટેશનનો રસ્તો અપનાવાયો છે. એસીના મેન્ટેનન્સમાં તો એક જ કંપનીને વર્ષોથી મળતા કોન્ટ્રાક્ટ પર પણ ગંભીર સવાલો ઊભા થયા. આખરે આઈકેડીઆરસીમાં આ કોન્ટ્રાક્ટનો ખેલ કોના માટે ચાલી રહ્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સીએજીના 2023થી 25ના અવલોકનને ટાંકીને સીધા સવાલો ઉઠાવ્યા છે. 11 કરોડ 43 લાખના ઇન હાઉસ લોન્ડ્રી બનાવવામાં આવી, પરંતુ તેનો ઉપયોગ કરવાના બદલે લોન્ડ્રીનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું. હોસ્પિટલની જગ્યાએ મશીન, પાણી અને વીજળીનો ખર્ચ હોસ્પિટલ ભોગવે અને તેના ઉપર 36 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો આ વ્યવસ્થા પાછળનું ગણિત શું છે? આગળ વાત કરીએ એ પહેલા તમે પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ શું કહ્યું એ સાંભળી લો. દલા તરવાડીનો ઘાટ થયો છે. એને કહી શકાય કે રીંગણા લવ વેચાર અને સામેથી અવાજ આવે લઈ લો ને 10 બાર, એવી પરિસ્થિતિ કિડની હોસ્પિટલમાં ઊભી થઈ છે. કિડની હોસ્પિટલમાં પોતાની લોન્ડ્રી, પોતાનું કિચન 11 કરોડ 43 લાખના ખર્ચે ઊભું કર્યું અને ત્યારબાદ કિડની હોસ્પિટલને ખબર પડી કે આ લોન્ડ્રી આપણા કામની નથી. પ્રાઇવેટ એજન્સીને વગર ટેન્ડર નિયમ મુજબ 1 લાખથી પણ વધારે રૂપિયાનું કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો તેનું ઈ ટેન્ડરિંગ થવું જોઈએ. તેની જગ્યાએ વગર ઈ ટેન્ડરિંગે લિનન ધોવાના એટલે કે હોસ્પિટલની ચાદરો ધોવાનો કોન્ટ્રાક્ટ મહિને 3 લાખ રૂપિયા એટલે કે વાર્ષિક 36 લાખ, જેમાં વીજળી બિલ હોસ્પિટલ ભરે, પાણીનો વેરો, પાણીનો ખર્ચ હોસ્પિટલ ભોગવે, મશીન હોસ્પિટલ આપે અને 3 લાખ લેખે લોન્ડ્રીનો કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કરે. બીજી બાજુ આરઓ મશીનની વાત આવે તો ત્યાં પણ 1 કરોડથી વધારેનો વેલ્યુની ખરીદી, જેમાં ગોટાળો સ્પષ્ટ દેખાય કે જે એક કંપનીને આપવામાં આવે જેનું નામ ક્લિયર આયર્ન એક્સચેન્જ એન્જિનિયર્સ, વગર ટેન્ડર, વગર ઈ ટેન્ડર, જે પહેલા જ મેં કીધું કે 1 લાખથી વધારેનું કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય તો એમને ઈ ટેન્ડરિંગથી આપવામાં આવે. આરઓનો કોન્ટ્રાક્ટ પણ વગર ઈ ટેન્ડરિંગે આપી દેવાનો. હવે એસી મેન્ટેનન્સની વાત કરીએ. આખા જે કિડની હોસ્પિટલ છે તેમાં 416 યુનિટ જેટલા એસી લાગેલા છે. એનો 1 કરોડ અને 7 લાખનો કોન્ટ્રાક્ટ એક કંપનીને સોંપી દેવામાં આવે જે છેલ્લા 17 વર્ષથી આ જ હોસ્પિટલનો વગર કોઈ ટેન્ડરિંગે એ કંપનીને આપવામાં આવે છે. 17 વર્ષથી સળંગ આ જ કંપની આ હોસ્પિટલમાં કામ કરતી. તમે વિચારો કે 5000 એક યુનિટના ગણીએ, જેમાં કેમિકલ વોશિંગ આવી ગયું, નોર્મલ સર્વિસિંગ આવી ગઈ, છતાં 20 લાખનો ખર્ચો થાય તો શું 86 લાખ રૂપિયા વધારાના એ રિપેર માટે, એના નવા એને કહી શકાય કે સ્પેર પાર્ટ માટે હોઈ શકે ખરા? 86 લાખમાં 172 નવા એસી આવી જાય અને એ પણ ઈ ટેન્ડરિંગ વગર આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે. મને એવું લાગે છે કે ઈશા કુલિંગ કરીને કંપની કોના મળતિયાઓને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? હોસ્પિટલની ચાદર ધોવામાં પણ ભ્રષ્ટાચાર, ડાયાલિસિસ સેન્ટરમાં આરઓ મૂકવામાં પણ ભ્રષ્ટાચાર,
અને એસી ના મેન્ટેનન્સમાં પણ ભ્રષ્ટાચાર આ કેગના રિપોર્ટમાં આવ્યું છે 2023 થી 25 ના કેગ રિપોર્ટમાં. મને એવું લાગે છે કે આઈકેડીઆરસી જેવી હોસ્પિટલોએ આવી ચિંધી ચોરીથી બચવું જોઈએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ દિશામાં કડકમાં કડક પગલાં લઈ અને જે પણ લોકો આમાં સંડોવાયેલા હોય તેમને આવી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાંથી બહાર કાઢે. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું કે આરો મટીરીયલ અને સર્વિસના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ઈ ટેન્ડરના બદલે કોટેશન મંગાવીને કામ આપવામાં આવ્યું હોવાનું સીએજીના અવલોકનનો કોંગ્રેસે ઉલ્લેખ કર્યો. જ્યારે એસી મેન્ટેનન્સમાં 1.7 કરોડનો કોન્ટ્રાક્ટ ઈ ટેન્ડર વગર આપવાનો અને એક જ કંપનીને છેલ્લા 17 વર્ષથી એસીનું કામ મળતું હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. સવાલ એ માત્ર હવે કોન્ટ્રાક્ટનો નથી, સવાલ એ સરકારી હોસ્પિટલમાં નિયમો કોના માટે છે? જો સીએજીના અવલોકન સાચા છે તો પછી આ સમગ્ર કોન્ટ્રાક્ટની સિસ્ટમની જવાબદારી કોણે નક્કી કરશે? અને આઈકેડીઆરસીમાં લોન્ડ્રીવાળો, આરેવાળો અને એસીવાળો આખરે કોણ છે? આ મામલે હાલ તો કોંગ્રેસે સવાલ ઊભા કર્યા છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.